શ્રાવણ માસની શરૂઆત થતાં જ ફરાળી ચીજવસ્તુઓનું વેચાણ વધે છે તો ફરાળી ચીજવસ્તુઓને ધ્યાનમાં રાખી અને સુરતમાં આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે। શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ શિવ ભક્તો આખા મહિના દરમિયાન ઉપવાસ રાખતા હોય છે। જે લોકો આખો મહિનો ઉપવાસ નથી રાખતા તેઓ મોટાભાગે શ્રાવણ માસના સોમવારનો ઉપવાસ કરતા હોય છે। તો શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં ફરાળી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય છે, જેને ધ્યાનમાં રાખી અને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। શ્રાવણ માસને ધ્યાનમાં રાખી ફરાળી ચીજવસ્તુ વેચનારાઓની યાદી બનાવી આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરના અલગ અલગ ઝોનની અંદર કાર્યવાહી કરવામાં આવી છે। તો શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં લોકો ફરાળી વેફર, જેમાં બટાકાની, કેળાની, ફરાળી ચેવડો, સાબુદાણા, ગોળ, તલ, રાજગરો લેતા હોવાની સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે। તો અલગ અલગ વિક્રેતાઓને ત્યાં જઈ અને આ તમામ ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવાયા હતા। સાથે સાથે જે પેકિંગ કરેલા હતા તે ચેવડાના પેકેટ, તેમની મેન્યુફેક્ચરિંગ તારીખથી લઈ તેના પણ સેમ્પલ લેવાયા હતા। તો આરોગ્ય અધિકારી સમીપ દેસાઈએ જણાવ્યું હતું કે આજે સવારથી જ 5 જેટલી ટીમો બનાવી અને અલગ અલગ ઝોનમાં ફરાળી ચીજવસ્તુ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેના નમૂના લઈ અને હવે તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીની અંદર મોકલી આપવામાં આવશે। તો સામાન્ય રીતે 14 દિવસની અંદર રિપોર્ટ આવતો હોય છે, પરંતુ અમારો પ્રયાસ છે કે ઝડપથી આ રિપોર્ટ આવી જાય અને જે પણ ખાદ્ય ચીજ વસ્તુઓની અંદર ભેળસેળ જણાય તેની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવશે। समित देसाई फूड सेफ्टी ऑफिसर सूरत महानगरपालिका। श्रावण महीनो चालतो होय आ शहरना लोको जनरली श्रावण महीनो चालतो होय ज्याना लोको जनरली फराળી चीज वस्तु आरोगता होय छे, जेथी આજે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં 5 થી 6 ટીમ બનાવીને ફરાળી ચીજ વસ્તુઓનો સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સેમ્પલ લીધા બાદ સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને એનો રિપોર્ટ ધારાધોરણો મુજબનો નહીં હશે તો આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયમાં આવશે અને ત્યારબાદ કઈ પ્રકારની કાર્યવાહી? રિપોર્ટ આમ તો જનરલી 14 દિવસમાં આવતો હોય છે, પણ અમે એવી કોશિશ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે, જેથી જો ધારાધોરણ મુજબના ન હોય તેવા વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી જલ્દી થઈ શકે।